માનનીય CR પાટીલજી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ આપવા માંગુ છું. એક સીટ રમવાનું છોડો, તમારામાં તાકાત હોય તો 100 તમારા 61 છે ને 61 રાજીનામું આપે ને 161 અમારા સૈનિકો ઉભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે. આવો મેદાનમાં વાતો કરો છો તમે, ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરાની શેની મોરાની વાતો થાય છે. પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. બ્રિજ નીચે ઉભતા અત્યારે ભાજપના કાર્યકર્તાઓને સંતાનો ડરે છે. મને ગઈકાલે હિંમતનગરમાં એક ભાજપનો નેતા મળવા આવ્યો, રડતો તો બિચારો. મેં કીધું શું થયું? મને કહ્યું સુદાનભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમને કમળના ફૂલને અમે મદદ કરી છે. આજે મને ચિંતા છે, મારી દીકરી ભણવા જાય છે ક્યાંક બ્રિજ નીચે, અમારા જ બનાવેલા બ્રિજ નીચે ઉભો છો, મને ચિંતા થાય છે ક્યારે એ ભોગ બની જશે અમારા ભ્રષ્ટાચારનો. એટલે હવે તમે બધા લડો, અમે તમારી સાથે છીએ. આખો માહોલ બદલાયો. તમે વિચાર કરો, 15 17 લોકોના મૃત્યુ થયા છે અને દુઃખની વાત એ છે કે મંત્રી કે મુખ્યમંત્રી ત્યાં ફરક્યા નથી. આપણે હેલિકોપ્ટર મુખ્યમંત્રીને ત્યાં શોભાના ગાંઠિયા માટે આપ્યો લાગે છે, ઉદઘાટન માટે આપવા લાગે છે.